એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લામાં હિંગલોડ ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયા અને કુમકુમ તિલક થકી આ રથને વધાવ્યો હતો। આ તકે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। ગામની સશક્ત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડૂતોને માહિતગાર કરાયા। ધરતી કહે પુકાર કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા। ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જનધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિસાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની 100% કામગીરી થવા બદલ પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। ગ્રામજનો પ્રધાનમંત્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા તથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા। આ કાર્યક્રમમાં સરપંચ, તાલુકા પંચાયત, ગામ પંચાયતના સદસ્યો, આગેવાનો, મહેસૂલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય શાળાના આચાર્ય, શિક્ષકો, તલાટી, ICDS સહિતના સંબંધિત विभागના अधिकारियों, कर्मचारियों, ग्रामजनों उपस्थित रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।